પ્રયોગ 1 ખોરાક ખૂબ ચાવવાથી મીઠો લાગે છે તે દર્શાવવું. સાધન સામગ્રીમાં આપણે જોઈશે બ્રેડ, રોટલી અને રાંધેલો ભાત. ચાલો આકૃતિ છે એ આપણે નીચે દોરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિ લખીએ. 1 બ્રેડ, 1 રોટલી અને થોડો રાંધેલો ભાત લો. પ્રથમ બ્રેડનો ટુકડો લઈ તમારા મોંમાં મૂકો. તેને 3-4 વાર ચાવીને સ્વાદ પારખો. ત્યારબાદ તેને 30 વાર ચાવીને સ્વાદ પારખો. આ જ રીતે રોટલી અને રાંધેલા ભાતને પણ ઉપર જણાવ્યા મુજબ પ્રયોગ કરો અને અવલોકન કરો. ચાલો અવલોકન કોષ્ટકમાં ખાદ્ય નમૂનો એટલે બ્રેડ છે એને 3-4 વાર ચાવવાથી સ્વાદ રહિત લાગે અને 30 વખત ચાવવાથી સ્વાદિષ્ટ લાગે. રોટલી અને રાંધેલો ભાત પણ 3-4 વખત ચાવવાથી સ્વાદ રહિત હોય અને 30 વખત ચાવવાથી સ્વાદિષ્ટ. ચાલો નિર્ણય. ખોરાકને હંમેશા ચાવી ચાવીને ખાવો જોઈએ. ચાલો એના પછી વિકલ્પો આપેલા છે. જીભ કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે અનુભવાય છે? તો આગળના. નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? મરી. આપણા શરીરનો કયો અવયવ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે? જઠર. અને ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે? નાના આંતરડામાં. ચાલો એમાં પ્રશ્ન 2. નીચેનાના 2 નામ લખો. સ્વાદ કડવો હોય તેવી વાનગી. કારેલાનું શાક અને મેથીનું શાક. સ્વાદ ખાટો હોય તેવા પ્રવાહી. લીંબુ શરબત અને આંબલીની ચટણી. ચાલો પાચન તંત્રના મુખ્ય અંગો અહીં આપણે 2 લખવાના છે. તમે 4 કે 5 પણ લખી શકો. અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મોં.